નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 20મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કર્યા પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન જોઈન કરી શકો છો. તમામ પીડીએફ આપણી છે તમને એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. સાથે ટેસ્ટ સિરીઝ મળશે. ડેઈલી 15 માર્કની એમસીક્યુની ટેસ્ટ હોય છે. ઓકે, આ ઉપરાંત તમે વીકલી ટેસ્ટ પણ આપી શકો છો, જેમાં 120 માર્કની ટેસ્ટ હોય છે. કરંટ અફેરનું ખૂબ સારું પ્રેક્ટિસ થઈ જશે. અલગ અલગ એમસીક્યુ હોય છે, તેનાથી તમને સારી એવી પ્રેક્ટિસ થશે. શરૂ કરીએ 20 જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, ઓપરેશન ડેલ્ટા કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓપરેશન ડેલ્ટા ચર્ચામાં હતું, ગુજરાત સાથે સંબંધિત છે, તો આન્સર આવશે ગુજરાત. હાલમાં જ ગુજરાતની પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે થતી ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. તો એના વિરુદ્ધ અત્યારે આપણી ગુજરાત પોલીસે એક ઓપરેશન શરૂ કર્યું છે, ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી. ગુજરાતમાં હમણાં જ નવા ડીજીપી આવ્યા છે, જ્ઞાનેન્દ્ર સિંઘ. આખું નામ છે જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક. ઓકે, તો ડીજીપી છે સૌથી ઊંચો હોદ્દો કહેવાય પોલીસનો. ઓકે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કહેવાય. એની નીચે છે બરાબર એડીજી આવે એટલે કે એડિશનલ ડાયરેક્ટર જનરલ. પછી આવે આઈજી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ. એના નીચે આવે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. આ બધા પદો આવે છે. ઓકે, જેમાં સૌથી ટોચનું પદ છે ડીજીપી છે રાજ્ય માટે. ઓકે, બાકી બીજા ઓપરેશન યાદ રખાઈ દો. ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં મદદ માટે મોકલ્યું હતું ભૂકંપ થયો પછી. ઓપરેશન ઉર્જા સુરક્ષા હોર્મુઝમાં જહાજની સુરક્ષા માટે ભારતે કર્યું હતું. બાકી ઓપરેશન કેક્ટસ માલદીવ સાથે સંબંધિત છે. ઓપરેશન મેઘદૂત સિયાચિન ગ્લેશિયરમાં ભારતીય સેનાએ કર્યું હતું. ઓપરેશન અજય છે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કરવામાં આવ્યું હતું. ક્લિયર? આ બધું યાદ રાખજો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કયા દેશને પસંદ કર્યો છે? તો અહીંયા બાંગ્લાદેશને પસંદ કર્યો છે. ઓપ્શન સી, ઓપ્શન એ આપણો આન્સર બનશે. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એમણે 81મા સત્ર છે એમાં અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશને પસંદ કર્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે ખલીલુર રહેમાન. 81મા સત્રની અધ્યક્ષની કાર્યકાળ સંભાળશે અધ્યક્ષ તરીકે ખલીલુર રહેમાન. બાંગ્લાદેશની વાત કરીએ તો અહીં બીજી વખત એ યુએનજી નો અધ્યક્ષ બન્યો છે. ઓકે, આ માટે યુએન જનરલ એસેમ્બલીની થીમ રાખી છે રિસ્ટોરિંગ ટ્રસ્ટ મેનેજિંગ ચેન્જ. ક્લિયર? બાકી યુએનમાં ટોટલ 6 અંગો છે. એમાં સૌથી સારામાં સારું જે ચર્ચામાં રહેતું એવું અંગ છે યુએન યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી હોય છે. સૌથી મોટું પણ માનવામાં આવે છે, મહત્વપૂર્ણ અંગમાંથી એક છે. 193 સભ્ય દેશો છે. લાસ્ટ સાઉથ સુડાન સભ્ય બનેલો છે. ઓકે, બાકી સ્મોલ પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ તરીકે યુએન ઓળખાય છે. વન નેશન વન વોટ તરીકે એના સિદ્ધાંત પર કાર્ય કરે છે. દરેક દેશોના મતનું મૂલ્ય છે સમાન હોય છે, નાનો હોય કે મોટો હોય. ઓકે, બાકી જે યુનાઇટેડ નેશન્સના અધ્યક્ષ છે બરાબર જનરલ એસેમ્બલી યુએનજીએ, એનો કાર્યકાળ કેટલો હોય તો કે 1 વર્ષનો હોય. અગાઉનું જે સત્ર હતું 80મું, એની અધ્યક્ષતા જર્મનીએ કરી હતી. અહીંયા હવે 81માં બાંગ્લાદેશ કરશે. ભારતના સૌથી પહેલા કોઈ અહીંયા યુએન જનરલ એસેમ્બલીમાં અધ્યક્ષ બન્યા તે છે વિજયાલક્ષ્મી પંડિત. ઓકે, પ્રથમ મહિલા પણ હતા અને સૌથી પહેલા ભારતીય પણ હતા. બાકી બાંગ્લાદેશની વાત આવી હતી તો રાજધાની ઢાકા છે, ચલણ ઢાકા છે. બિમસ્ટેકનું હેડક્વાર્ટર પણ બાંગ્લાદેશના ઢાકામાં છે. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બિમસ્ટેકનું પૂરું નામ છે. યુએનઓની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945માં સ્થાપના થઈ. શાંતિ સુરક્ષા વિશ્વમાં જાળવવી એનો મુખ્ય હેતુ છે. યુએનનું હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે. બાકી 6 અગત્યના અંગોની વાત આવે તો અગાઉ પણ ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા છે. 15 ટોટલ 15 સભ્યો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર, એમાં 5 કાયમી અને બાકીના 10 બિનકાયમી, જેનો કાર્યકાળ દર 2 વર્ષે બદલાય. કાયમી સભ્યોને વિટો પાવર વધારાનો એક ફીચર મળે છે. ઇન્ડિયાએ ડેટા લેબ સ્થાપનારી ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી કઈ બની છે? તો ચંદીગઢ યુનિવર્સિટીએ ઇન્ડિયા એઆઈ ડેટા લેબ સ્થાપી છે. આન્સર આવશે ચંદીગઢ યુનિવર્સિટી, પંજાબમાં આવેલી છે. ટૂંકમાં ચંદીગઢમાં આવેલી છે ચંદીગઢ યુનિવર્સિટી. ઓકે, ઇન્ડિયા એઆઈ ડેટા લેબ સ્થાપનારી ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. સ્થાપના ઇન્ટેલના સહયોગથી કરી છે. મુખ્ય હેતુ શું તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કૌશલ્યનો વિકાસ વિદ્યાર્થીઓમાં એમનામાં લાવવું. લેબમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની સમસ્યાનો એઆઈથી કેવી રીતે ઉકેલ લાવવો એવું બધું શીખવાડવામાં આવશે. ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક કોણ માનવામાં આવે છે? જોન મેકાર્થી. તો અહીંયા જોન મેકાર્થીએ સૌથી પહેલી વખત 1956માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલમાં તો દરેકને
વાકેફ છે એનાથી, પણ 1956માં જ આનો પ્રયોગ થઈ ચુક્યો છે. ક્લિયર? વર્તમાન સમયમાં જીપીટી અને જેમિની જેવા એઆઈ મોડલ્સ છે બરાબર આવી ગયા છે. જીપીટી છે એ ઓપન એઆઈ નું છે, જેમિની ગૂગલનું છે. ક્લિયર? આ બધું યાદ રાખજો. એપલ નું સિરી છે. ઓકે, ચંદીગઢ પંજાબ હરિયાણાની રાજધાની છે, એક કેન્દ્ર શાસિત પણ પોતે છે. ભારતીય ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકનો નવો આધાર વર્ષ કયા વર્ષને રાખ્યો છે? તો 22-23 જે વર્ષ છે એને નવો આધાર વર્ષ તરીકે પસંદ કર્યો છે. હાલમાં જ જાહેર કરેલા અખિલ ભારતીય ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક છે, એટલે કે આઈઆઈપી, જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કહેવાય છે, એનું આધાર વર્ષ છે 22-23 નક્કી કર્યું છે. નવા સુધારેલા પહેલા જે આધાર વર્ષ હતું એ 11-12 હતું, સુધારી અને 22-23 કર્યું છે. પ્રથમ વખત આનો આધાર વર્ષ છે એ 1937માં 1937 રાખવામાં આવ્યો હતો. હવે પછી લાસ્ટ હતો 11-12 હતો અને હવે એને બદલીને 22-23 કર્યો છે. ક્લિયર? અત્યાર સુધીમાં 10મો સુધારો છે એમ ગણી શકો તમે. અને બાકી વાત કરીએ તો જૂના આધાર વર્ષ પ્રમાણે 11-12ના આધાર વર્ષ પ્રમાણે આઈઆઈપી વૃદ્ધિ દર છે એ 5.8% હતો. સ્વાભાવિક છે, જૂના ડેટા આધારે કમ્પેર કરો તો વધારે જ દેખાવાનો છે. અને નવા આધાર વર્ષ પ્રમાણે 4.9% છે. 1%નો પૂરેપૂરો ડિફરન્સ દેખાય છે આપણને. ક્લિયર? બાકી સૌથી સારું અહીંયા કોઈ ક્ષેત્ર હોય કે જે આની અંદર સૌથી વધારે પડતું ટોચમાં હોય તો એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. માઇનિંગ પણ આવે, ઇલેક્ટ્રિસિટી પણ આવે આ બધાની અંદર, બરાબર. પણ સૌથી વધારે જે આની અંદર વેઇટેજ આપતું હોય તો એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. ઓકે, બાકી આ બધા આંકડા છે એ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામિંગ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય હેઠળ થાય છે. ક્લિયર? આ એનું ફૂલ ફોર્મ છે. બાકી 2019માં પહેલી વાત એ કરીએ કે રાષ્ટ્રીય આવક અને આર્થિક આંકડાની જાહેર કરવાની જવાબદારી પહેલા કોની પાસે હતી? કેન્દ્રીય આંકડાકીય સંસ્થા એટલે કે સીએસઓ પાસેથી. હવે 2019માં સીએસઓ અને એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ બંનેને મર્જ કરી અને નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ બનાવી એનએસઓ બનાવી. તો એ બધું કાર્ય આંકડાકીય કરે છે. 1800 વર્ષ જૂની એટલે કે 1800 વર્ષ જૂની પોટેટો પેચની નામની વિશાળ કોરલની રચના ક્યાંથી મળી? આ મળી લક્ષદ્વીપમાંથી. તો આન્સર આવશે લક્ષદ્વીપ. હાલમાં જ 1800 વર્ષ જૂની પોટેટો પેચની એક વિશાળ કોરલ રચના લક્ષદ્વીપમાંથી મળી. 50 મીટર લાંબી છે. ક્લિયર? 50 મીટર લાંબી છે. ફૂટબોલના મેદાનના અડધા ક્ષેત્રફળ જેટલું એનું ક્ષેત્રફળ છે. હવે વિશાળ સંરચના ધરાવતી આ ક્યાંથી મળી? લક્ષદ્વીપના કદમત ટાપુમાંથી મળી છે. તો ટાપુનું નામ પણ યાદ રાખજો. કદાચ તમે આ યાદ રાખીને ગયા લક્ષદ્વીપમાંથી મળી, પણ ટાપુનું નામ પૂછે કયા ટાપુમાંથી, તો કદમત ટાપુમાંથી મળી છે. બાકી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, રાજધાની કવરત્તી છે. ઓકે, ભૌગોલિક દ્રષ્ટિએ લક્ષદ્વીપ છે સંપૂર્ણપણે કોરલથી બનેલો એક દ્વીપ સમૂહ છે. ઓકે, સમુદ્રમાં જોવા મળતા વલયાકાર અને ગોળાકાર જે કોરલ દ્વીપો છે એને એટોલ પણ કહેવાય છે, જે લક્ષદ્વીપનું મુખ્ય ભૌગોલિક વિશેષતા પણ છે. કોરલ રીફ છે એમની સમૃદ્ધ જૈવ વિવિધતાના કારણે રેન ફોરેસ્ટ ઓફ સી તરીકે પણ એ ઓળખાય છે. કોરલ અત્યંત નાના કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલો એક જીવ છે. કોરલ કેલના કરીએ છીએ, કોરલ છે શું? તો કે કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલો એક જીવ છે. બરાબર. એ શું ખાય? તો કે ઝુઝેનથેલી નામની એક લીલ છે એની સાથે સહજીવન કરે છે. બરાબર. અને પછી ખાય અથવા તો બરાબર એનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. તો આજે ઝુઝેનથેલી નામની એક જે ખાય છે બરાબર આ કોરલ. ઓકે, તો એનાથી એને શું? એક તો પોતાને પોષણ મળે, મતલબ ખોરાક મળે છે, બીજું રંગ પણ મળે છે એના થકી. બરાબર. તો આનો રંગ એને આભારી છે. ઓકે, બાકી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય તો આ પોતાનો કુદરતી રંગ ગુમાવી દેતા હોય છે કોરલ, તો એને કહેવાય કોરલ બ્લીચિંગ. બરાબર. તાપમાનમાં વધારા સાથે રંગ ઉડી જાય કોરલનો તો એને કહેવાય કોરલ બ્લીચિંગ. બરાબર. અત્યારે આને કોરલની જીવનતા માટેનો ગંભીર ખતરો માનવામાં આવે છે. ઓકે, બાકી ઓસ્ટ્રેલિયાની એક બીચ છે ગ્રેટ બેરિયર રીફ, તો એ પણ એક કોરલ રીફનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. ભારતમાં ખાલી લક્ષદ્વીપમાં કોરલ રીફ નથી જોવા મળતી, અંદમાન નિકોબારમાં છે, મન્નારની ખાડીમાં છે, પાર્ક સ્ટ્રેટમાં છે, કચ્છના અખાતમાં પણ છે. આના ઉપરાંત ત્યાં પણ કરી શકાય, જોઈ શકાય.
હાલમાં કઈ અંતરિક્ષ એજન્સી છે એનું માવેન મિશન છે એને સત્તાવાર અંત થવાની જાહેરાત કરી દીધી છે. તો નાસાનું હતું માવેન મિશન, મંગળ માટેનું મિશન હતું. અત્યારે આ કનેક્શન તૂટી ગયો, રીએસ્ટાબ્લિશ પણ ના થયું, એટલે આ મિશન પૂરું થઈ ગયું એવું નાસાએ જાહેર કરી દીધું. તો નાસાએ 6 મહિના સુધી આનો સંપર્ક તૂટ્યા બાદ આ ડિક્લેરેશન આપ્યું કે હવે આમાં કંઈ થાય નહીં, માવેન મિશન હવે પૂરું થાય છે. તો માવેનનું પૂરું નામ છે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ એવોલ્યુશન. ક્લિયર? તો માવેન મિશનનું પૂરું નામ છે. ઓકે, બાકી એક દાયકાથી વધુ સુધી એણે મંગળના ગ્રહના વાતાવરણમાં એનો અભ્યાસ કર્યો, માહિતી પૂરી પાડી હતી. નવેમ્બર 23માં એટલાસ રોકેટ 5 થી એમને લોન્ચ કર્યું છે. 10 મહિનાની સફર બાદ મંગળ ગ્રહની કક્ષામાં પહોંચ્યું હતું. બરાબર, હવે અહીંયા નાસા રિવ્યુ બોર્ડ છે એમને જાહેર કરી દીધું કે હવે સંપૂર્ણપણે બિનઉપયોગી છે. બાકી 50 થી 100 વર્ષ સુધી અહીંયા હવે આગામી જે યાન હશે 50 થી 100 વર્ષ સુધી મંગળની કક્ષામાં રહેશે. ઓકે, અને બાકી એક જ મિનિટ, હા અહીંયા મારી ભૂલ છે. હવે જે આ નિષ્ક્રિય યાન છે, ઓકે, આવનારા જે 50 થી 100 વર્ષ છે એ કક્ષામાં, મંગળની કક્ષામાં જ રહેવાનું છે. ઓકે, અને આનાથી છે હવે આવનારા જે મિશનો છે મંગળના, એને કોઈ નુકસાન નહીં થાય એવી આપણે આશા રાખી શકીએ છીએ. ક્લિયર? તો 50-100 વર્ષ સુધી હવે અહીંયા મંગળની કક્ષામાં જ ફેરા કરશે. ભલે આમ નિષ્ક્રિય થઈ ગયું, નીચે પણ નહીં પડે, મંગળની કક્ષામાં તૈયાર કરશે. ક્લિયર? એક ટાઈપની આને કહી શકો સ્પેસ ડિબ્રી. બસ એનું કામ શું હતું કે આબોહવાનો અભ્યાસ કરવાનો. તો નાસાની વાત કરીએ, 1958માં સ્થાપના, વોશિંગ્ટન ડીસીમાં હેડક્વાર્ટર, પૂરું નામ સ્ક્રીન ઉપર છે જ. હવે મંગળની થોડીક વિશેષતા, તો લાલ રંગનો ગ્રહ છે, આયર્ન ઓક્સાઇડના નામને તત્વના કારણે લાલ રંગનો દેખાય છે. બે એમને કુદરતી ઉપગ્રહ છે મંગળને, ફોબોસ અને ડેમોસ. બે ચંદ્રો પણ કહી શકો, ફોબોસ, ડેમોસ, બે કુદરતી ઉપગ્રહ પણ કહી શકો છો. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી છે ઓલિમ્પસ મોન્સ. ઓકે, એ પણ ત્યાં જ આવેલો છે. ઓકે, બાકી વાત કરીએ તો બે સક્રિય પ્રોબ અહીંયા નાસાએ બીજા પણ બે મિશન મંગળ ઉપર લોન્ચ કરતા. એક છે માર્સ ઓડેસી અને બીજું છે માર્સ કોનાઇન્સસ. ઓકે, માર્સ કોનાઇન્સસ ઓર્બિટર. તો એમઆરઓ અને એમઓ આ બે મિશન નાસાએ લોન્ચ કર્યા હતા. માર્સ ઓડેસી છે, ઓકે, એ 2001માં લોન્ચ કર્યું હતું મંગળના બરફના સ્વરૂપમાં પાણીની હાજરી શોધવા માટે. અને એમઆરઓ નામનું મિશન છે 2005માં લોન્ચ કર્યું હતું, જે મંગળની ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો ખેંચીને આપે છે. ક્લિયર? મંગળયાન મિશન ભારતનું જોઈએ તો 2013માં નવેમ્બર મહિનામાં લોન્ચ થતું C-25 રોકેટની મદદથી. માર્સ ઓર્બિટર મિશન કહી શકો, મંગળયાન પણ કહી શકો. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી PSLV C-25 રોકેટની મદદથી લોન્ચ કર્યું હતું. બરાબર, બાકી શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે, બીજું કંઈ કહેવાનું થતું નથી. બાકી ભારત પ્રથમ પ્રયાસમાં જ મંગળ ઉપર પહોંચનારો, મંગળની કક્ષામાં પહોંચનારો વિશ્વનો સૌથી પહેલો દેશ એ વખતે પણ બનેલો. રેફ્યુજી દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? આજે 20 જૂન છે. આજે છે રેફ્યુજી દિવસ. તો ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ 20 જૂનના રોજ રેફ્યુજી દિવસ ઉજવાયેલો છે. 2001માં સૌથી પહેલી વખત રેફ્યુજી દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. થીમ છે અન્ટિલ એવરીવન ઇઝ સેફ. 2026ની થીમ છે. 2001માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે. બરાબર, અને યુનાઇટેડ નેશન્સ, હ્યુમન રાઇટ કમિશન અને WHO બંને મળી, બરાબર, અને આ દિવસ વિશ્વ રેફ્યુજી દિવસ ઉજવે છે. એક વાક્યના ક્વેશ્ચનનો ફટાફટ જોઈએ. આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ભારતના ઇઝી કનેક્ટ મોડલ છે એના હેઠળ સૌથી પહેલું શહેર કયું બન્યું છે? તો આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ઇઝી કનેક્ટ મોડલમાં સામેલ થનાર સૌથી પહેલું સિટી બન્યું વારાણસી. કેન્દ્ર સરકારે નાગાલેન્ડને કયા રાજ્ય વચ્ચે કાચા તેલ અને પ્રાકૃતિક ગેસના અન્વેષણ માટે એના ઉત્પાદન માટે મંજૂરી આપી છે? તો નાગાલેન્ડ, બરાબર, અને આસામ બંને વચ્ચે કાચા તેલ માટે પ્રાકૃતિક ગેસ અન્વેષણ બંને માટે કરાર થયેલા છે. 10મા ICC મહિલા વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? આ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થશે. 114મું આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું આયોજન કયા સ્થળે થયું? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં થયું. સૌર ઉર્જાથી સંચાલિત રેટિયાનું સંચાલન એને માન્યતા આપનારું સૌથી પહેલું ભારતનું રાજ્ય કયું બન્યું છે? એવો રેટિયો કે જે સૌર ઉર્જાથી ચાલે છે, બરાબર,
અને માન્યતા આપનાર સૌથી પહેલું રાજ્ય બન્યું ઉત્તર પ્રદેશ. નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરની નીસ શહેરમાં ઇનોવેટર શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે? તો નીસ નામનું શહેર છે, બરાબર. તો એમાં ફ્રાન્સમાં આવેલું છે. નીસ નામનું શહેર ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં આવેલું છે. ત્યાં ભારત ઇનોવેટર શિખર સંમેલનનું ઉદ્ઘાટન થશે. કયા શહેરના નગર નિગમ દ્વારા સ્ટ્રીટ ફૂડ વેન્ડર માટે અનિવાર્ય QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો અમદાવાદનું નગર નિગમ છે એમણે કર્યું છે, AMC કર્યું છે. દિનેશ ત્રિવેદી કયા રાજ્યમાં હાઈ કમિશનર બન્યા છે? કયા દેશમાં હાઈ કમિશનર બન્યા? બાંગ્લાદેશમાં બન્યા. સુમન દાસ ગુપ્તા કયા રાજ્યના નાણામંત્રી તરીકે નિયમિત થયા છે? તો પશ્ચિમ બંગાળ. અને પૂર્વ રાષ્ટ્રપતિ 30 વર્ષની કારાવાસની સજા કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિને મળી? સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ હતા. 30 વર્ષની કારાવાસ થઈ. તો આ તો 20 જૂનનો વિડીયો. મળીશું 21મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.